નિફ્ટી એટલે શું? નિફ્ટી વિશે પૂરી જાણકારી મેળવીશું. નિફ્ટી એ ભારતીય શેરબજારનો એક મહત્વનો ઇન્ડેક્સ સૂચકાંક છે, જેનું પૂરું નામ નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE દ્વારા સંચાલિત થાય છે. તેને નિફ્ટી 50 પણ કહેવાય છે કારણ કે તેમાં ટોપ 50 મુખ્ય ભારતીય કંપનીઓ શામેલ છે, જે વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. નિફ્ટી વિશે વિગતવાર માહિતી. નિફ્ટીનું સંપૂર્ણ નામ. નિફ્ટી એ નેશનલ 50નો સંક્ષેપ છે. તેનું સંપૂર્ણ નામ નિફ્ટી 50 છે. નિફ્ટીને ટૂંકમાં NSE કહેવાય છે. તેનું પૂરું નામ નેશનલ સ્ટોક એક્સચેન્જ કહેવામાં આવે છે. નિફ્ટી ક્યાં સંચાલિત થાય છે? નિફ્ટી NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ પર સંચાલિત થાય છે. NSE એ ભારતનું સૌથી મોટું શેરબજાર છે. નિફ્ટી 50 કેવી રીતે કાર્ય કરે છે? નિફ્ટી 50 એ ભારતની ટોચની 50 કંપનીઓના શેરના મૂલ્યના આધારે ચલાય છે. આ ઇન્ડેક્સ જેવો વધારો કે ઘટાડો દર્શાવે છે તે શેરબજારના સમગ્ર પરિસ્થિતિ પર આધાર રાખે છે. નિફ્ટી 50ની ગણતરી કેવી રીતે થાય છે? નિફ્ટી 50ની ગણતરી ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન મેથડથી થાય છે, જે અર્થતંત્રની હાલની સ્થિતિ મુજબ બદલાતી રહે છે. નિફ્ટીના મુખ્ય સેક્ટર્સ. નિફ્ટી 50માં અલગ ઉદ્યોગો અને ક્ષેત્રો શામેલ છે, જેમ કે આર્થિક સેવાઓ એટલે કે ફાઇનાન્શિયલ સર્વિસીસ, મેટલ્સ માઇનિંગ, ઓઇલ ગેસ, ફાર્માસ્યુટિકલ્સ, IT એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બેન્કિંગ, ઓટોમોબાઈલ વગેરે અલગ અલગ સેક્ટરના શેર નિફ્ટીમાં સમાવેશ થાય છે. નિફ્ટી અને સેન્સેક્સમાં શું ફરક છે? માપદંડ. નિફ્ટી અને સેન્સેક્સ. NSE પૂરું નામ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને BSE પૂરું નામ બોમ્બે સ્ટોક એક્સચેન્જ. કંપનીઓની સંખ્યા. નિફ્ટીમાં 50 ટોચની કંપનીઓ અને BSEમાં 30 ટોચની કંપનીઓ છે. નિફ્ટીનો પ્રારંભની તારીખ 1999 અને BSEનો પ્રારંભની તારીખ 1981માં થઈ હતી. ગણતરી પદ્ધતિ ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન. નિફ્ટીની ગતિશીલતા. વોલેટિલિટી. નિફ્ટી 50 માર્કેટના જુદા જુદા કારણોસર ઉપર નીચે થાય છે, જેમ કે વૈશ્વિક બજારની સ્થિતિ, ભારતની અર્થવ્યવસ્થા, સરકારની નીતિઓ, વૈશ્વિક રાજકીય ઘટનાઓ. નિફ્ટીમાં રોકાણ કેમ કરવું? નિફ્ટીમાં રોકાણ કરવા માટે તમે ETFs, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ, ઇન્ડેક્સ ફંડ્સ કે ફ્યુચર્સ ઓપ્શન્સ મારફતે રોકાણ કરી શકો છો. નિફ્ટીમાં રોકાણ એટલે કે ભારતની ટોપ 50 કંપનીઓમાં રોકાણ. તમે ભારતની ઉપર પૈસા લગાવો એટલે ભારત જેટલી તરક્કી કરે એટલા જ તમારા પૈસા પણ વધશે. નિફ્ટી 50 એ NSEનું મુખ્ય ઇન્ડેક્સ છે, જે ભારતની ટોચની 50 કંપનીઓની કામગીરી પર આધાર રાખે છે. તે રોકાણકારો માટે એક સારી માપદંડ તરીકે કામ કરે છે, જે બજારની દિશા બતાવે છે. નિફ્ટીમાં જો તમે રોકાણ કરો તો નિફ્ટી તમને દર વર્ષે 15%થી 18% સુધી રિટર્ન આપે છે. જો તમે નિફ્ટીમાં રોકાણ કરવા માંગતા હોય તો નિફ્ટી ETF અને નિફ્ટી મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરી શકો છો. નિફ્ટીમાં લાંબા ગાળાનું રોકાણ કરો એટલે કે 20થી 25 વર્ષ રોકાણ કરો, જેથી તમારા પૈસા કમ્પાઉન્ડ થાય અને તમે સારા પૈસા કમાઈ શકો. લાંબા ગાળે વેલ્થ બનાવવા માટે તમે નિફ્ટીમાં SIP કરો, જેમાં તમે મિનિમમ ₹500 પણ દર મહિને રોકી શકો છો. હું તો કહું છું કે તમે મિનિમમ ₹2000ની SIP કરો, જેથી કરીને તમારા પૈસા જલ્દી કમ્પાઉન્ડ થાય. જો તમે દર મહિને ₹2000 નિફ્ટી ઇન્ડેક્સમાં રોકાણ કરો અને નિફ્ટી દર વર્ષે 15% લેખે રિટર્ન આપે તો 20 વર્ષ તમારું રોકાણ ₹4,80,000 કુલ રોકાણ થાય અને 15% લેખે કમ્પાઉન્ડ થાય. તમને કુલ રિટર્ન ₹1,47,147 થાય, એટલે 20 વર્ષ તમને ₹26,54,147 કુલ મળે. એટલા માટે લાંબા ગાળાનું રોકાણ કરો, ભલે થોડું કરો કે જાજુ કરો, પણ લાંબા ગાળાનું રોકાણ કરો. જેનાથી ફાયદો એ થાય છે કે બજારમાં થતા ઉતાર ચઢાવમાં તમારું રોકાણ થતું રહે, જેનાથી તમારા માલની એવરેજ થતી રહે, જેથી તમારી ખરીદી એવરેજ થઈને નીચે આવી જાય છે. તમે સારા એવા પૈસા બનાવી શકો છો.